ગાઈસ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. અવતારી જાવું છે મારા મગમાં દવા છાંટવા. વિના ભાઈના ભાઈ છે ને એમના વાયેલા છે મગ, એમાં 20 ને 3 તેવી પંપ દવા આવે છે છાંટવાની, તે અત્યારે છાંટવી છે. ગાઈસ મગમાં દવા છાંટવી તો પણ ઓલી વચલી કોંડીએ પાણી જ નથી, લાઇટે જતી રહી છે. લાઇટ આવે ત્યારે કોંડી ભરાય ને પછી દવા છાંટવાની ચાલુ થાય. હવે લાઇટની રાહ જોવી નહીં, જવું છે ઉલી વાડીએ તુવેરના ડાઠા હગાવા. ગાઈસ સવારે આમાં દવા છાંટવાની હતી પણ આ કોંડી ભરેલી નથી, પછી તો પાવર આવી ગયેલો હતો પછી ભરી નાખેલી છે. તારી હવે આવ્યા તો દવા છાંટવા, અહીંથી ને ડાયરેક્ટ પાઇપ ભેડાઈને ભરી લીધી હતી કોંડી. તો મગમાં દવા ને અમારે મેડમ જે આવે હરા પાણી દેવા મગ હોહારા આ કણે અનવી આવે છે આકેલા ખેતરમાં. એ આવે અનવી, આ આવી ગયા અમારા મેડમજી અનવીન મમ્મી. આ શું? આ તો શરબત લાયા. મેં કીધું પાણી દેવા આવે, પાણીના બદલે શરબત મળી ગયું. બાકી છે દવા છાંટવાના, પછી વાડીએ જવું છે. 2 પંપ જ રહ્યા હવે, એવી પંપ છાંટવાના હતા. ત્યારનો 2 વાગ્યાનો છાંટતો હતો, અત્યારે 6 વાગ્યા. આવા મગ છે મારા તો નહીં ભાગમાં, પણ આ શેઠના ભાઈ છે ને એમના હું છાંટું. આની પાસે 2 બારીયા જ છે એટલે એક જ પંપ છાંટવાનો છે. એક તો છાંટતો જ જવું રહું. ગેસ આપણે મોનોકોટો અને કાંગારું છે, કાંગારું દવા અને મોનોકોટો 2 દવા છાંટતા હતા. હવે તો છાંટાઈ ગઈ છે. હવે જવું કે વાડીએ. આમાં થોડીક દવા છે બધી છે લેતા જાય. 25 પંપની હતી, 2 પંપની બધી છે, એવી પંપ આવતી હતી એટલે. અને ઓલી તો પૂરી કરવાની કીધી હતી એટલે એ તો પૂરી કરી નાખી દવા. એ થોડીક વધારે નાખી દીધી. સામે દેખાય વાડીએ છે, અહીંયા હું રહું છું ને. અરે મગ છે, આમાં જ આપણે દવા છાંટતા હતા. સામે પછાડે ગોડાઉન દેખાય ને એમના મગ છે. અરે ભાગ એમનો આવે છે આખો, આ મગ દેખાય બધું. અને આ થોડુંક આ કટકું એમાં આવે છે. અને આ તો આપણે પાણી ભાગે ઘઉં રાખ્યા તો એ છે. અને એક આરવી ઘઉંનું પડું. અરે છે આપણા મગ જે ભાગમાં વાવેલા છે.